પીપળાની માલકો નાનું એવું ગામ હોય ને એમાં 500 વાહન નીહરે. નાનું ગામમાં 2 વ્હીલથી માંડી 4 વ્હીલ હતી, 500 વાહન નીહરે ગામડામાં. તો આખો તાલુકો ગણો, આખો જિલ્લો ગણો, આખું રાજ્ય ગણો, પછી આ માવઠા થવાના છે. કારણ કે પ્રદૂષણ, આ વસ્તુ એ છે પ્રદૂષણ. અને બીજા આ બોમ્બ મારા થાય છે આમાં, એટલે થવાનું છે. એટલે આ રૂત ફરી ગઈ. તમે જોવો, આ ભારત દેશ છે એટલે કહી છે, આ રૂત ફરી ગઈ. કટમે વરસાદ આવે છે, જગતનો તાત ખેડૂ. જોવો તો ખરા, ખેડૂની માથે ભલે સરકાર એને મદદ કરતી ન કરતી મને ખબર નથી, મારે એ કોઈનું નથી લેવું, પણ આ જગતનો તાત માથાના વાળ જેટલા પારકા કરી નાખે. ભલે બધા આવા નહીં હોય, આર્થિક રીતે જે ખેડૂત દુઃખી છે એની શું હાલત થઈશ. આ જગતનો તાત મોઢા આવ્યો કવળ. હું તો સોશિયલ મીડિયા જોતો ને, કોઈક દેખાડે જોવું, બરોબર. મારી પાસે કહે છે જ ને, મારો મોબાઈલ કે આ રહ્યો જો, કાયમ ખબર મને, હું જ અભણ છું. આ સોશિયલ મીડિયા મને કઈ ખબર પડે નહીં. એટલે આ ખેડૂત જગતનો આજે આને માર માથે મારો, ભલે સરકાર દે છે, હું એમ નથી કહેતો નથી દેતા, પણ જગતનો તાત થાકી ગયો. કારણ ઉપરવાળાને લાકડી લાગે છે, એમાં કોઈનું ન હાલે કાંઈ. મૂળ કારણ પ્રદૂષણ. હું એટલું કહું છું, આપણે ભારતને દાવ દો ને, ગુજરાતની વાત કરવા દો ને, ગુજરાતની 6 કરોડ હોય, 6.5 કરોડ હોય, હવે તમે મેળ કરી લેજો. હવે રોજ જન્મદિવસ ગુજરાતની માલકો કેટલા થતા છે એ તમારી રીતે જોજો. દીકરી હોય કે દીકરી હોય, જન્મદિવસ હોય તેથી તમે એક ઝાડ વાવો, એક ઝાડ. તો રોજના કેટલા, રોજના કોઈ ગુજરાતની માલકો નહીં હોય તો રોજના 25-50 તો જન્મદિવસ ઉજવાતા છે ને, કે વધારે ગોસા, એ મેળ તમે કરજો. તો રોજના 25-50 100 ઝાડ તમે વાવો તો 12 મહિનાના કેટલા થયા, આંકડો મારજો તમે. તો કોઈ દિવસ છે ને આ દેશની માલકો છે ને પ્રદૂષણ થાય નહીં. કારણ કે ઝાડ ઓક્સિજન તમને આપે છે, ખરાબ વસ્તુ લઈ લે છે. આપણે ઝાડ કઈ રહેવા દીધા નથી. કોઈક સાંયે બેસતું તો આપણે ઈર્ખા થાય કારણ કાપી નાખો. આ નડે છે, આ ઝાડ છે. ઝાડ તપે પોતે અને બીજાને સાયો આપે આ ઝાડ. એટલે આ પ્રદૂષણ, એટલે વસ્તુ આ છે. તળાવ ઊંડા રહ્યા, પાણી આપણે બચાવવાનું કઈ રહેવાનું. સરકાર સારા કામ કરે, સરકાર તમને લોનું દે છે તો એનો લાભ લ્યો. સરકારનો રૂપિયો સરકારનો જ છે, પબ્લિકનો રૂપિયો, તો એનો લાભ લ્યો. તળાવ ઊંડા કરીને પાણી ભરવાના કરો. કારણ કે એમાં કચ્છને તો ખાસ કરીને તળાવ ઊંડા કરો, ઊંડા કરીને પાણી ભરો, ફરતા ઝાડ વાવો. એ ઝાડ વાવો તો 2 જણાને રાખો, એના ઘરમાં 5-10 જણા, એකුકા જણાના ઘરમાં 2-3 જણા હોય ખાવા વાળા, તો એ માણસનો પગાર આવતો હોય તો એના પરિવાર નભે. આવું કરો ને આ બહુ પુણ્ય છે. તો એને કહો ભાઈ 3 વર્ષ આ ઝાડ ઉછરી જાય ત્યાં સુધી તને અમને પગાર દે છે, ગામ થાય કે અથવા કોઈ કંપની વાળા કે ઉદ્યોગ વાળા. તો ઝાડ વાવો અને ઝાડ ઉછેરો, આ દેશમાં દુકાળ નહીં પડે. જો અત્યારે ગરમી વધી ગઈ, એક વાર આ બધી આ પવન ચક્કીની ગરમી, બીજી આ ઓલી શું કહે સૂર્યપ્રકાશ. સૂર્ય પર હું અભણ છું. હવે સૂર્યપ્રકાશ હોય તો બિચારા તાપ તપે, એ હવા આવે એટલે ગરમ હવા હેઠેથી આવે એટલે 50 ડિગ્રી થઈ જાય. મૂળ પ્રદૂષણ. સમજી ગયા ને તમે? કાંઈ રહ્યું નથી. ઝાડ ક્યાંય રહેવા નથી દીધું આપણે. ઝાડ હોય ને તો કોઈ દી આ દેશની માલકો દુકાળ ન પડે, સમય જ વરસાદ આવે. વસ્તુ એ છે. પણ હવે શું આપણે આ કાંઈ કરતા નથી, દુનિયાને દેખાડે. તમે હવે ઓલી બહારની વિકૃતિ ખોઈ દીધી છે. જન્મદિવસ હેપી ટૂટુ, તમારા ટૂટુડિયા. કારણ કે તમે પાદરું અબકન કરો છો. જન્મદિવસ ઉજવાય નહીં. જન્મદિવસ એવો ઉજવાય, કુળદેવી આગળ ઠીકરાના દીવા લઈ 3 કે 5 કે 9 કે 7 એની આગળ બેહી જાવ, માં આના જીવનમાં આવી દળહળ જોતું રાખજે, અને કોઈ ઝાડ વાવો એના નામનું. આ મોટું પુણ્ય છે, બહુ પુણ્ય છે. કોઈને ફીના પૈસા આપવા પુણ્ય છે. પણ તમે 4 પેઢીના નામ કાપો છો ને, એ મોટી હત્યા તમે કરો છો. આ ભણેલને વધારે કહેવામાં આવે. આ જાદુ ભણ્યા છે ને એને વધારે આપું છું. દીકરાનું નામ, બાપનું નામ, દાદા અને પરદાદા 4 પેઢીના નામ લખે. ઓલા ભેંના પોદળા જેવો પોદળો એના નામનો હેપી ટૂટુ. હવે તમારા ટૂટુડિયા જ વાગી ગયા. બાપ દાદા ઢેફા ભાંગી ભાંગી તમને મોટા કર્યા, તમે સુધર્યા? મૂળ શું કોઠા ભણ્યા છો પણ આંધળો વડે વાસડો સામે. 4 પેઢીના નામ તમે કાપો છો ને,
શરીયથી ને તરવારથી, ભલે કાપતા રહીએ ને તમારી પેઢીમાં આવા નવા રહીએ. મૂળ કારણ શું? તમારો આહાર બગડી ગયો છે. હું કાયમ માટે કહું, આહાર તમારો શુદ્ધ હોય ને મિત્રો, તો તમારા વિચારો શુદ્ધ જ આવે, અને વિચારો શુદ્ધ આવે ને તો એનો વ્યવહાર શુદ્ધ હોય. અને આચાર છે હજી, પણ વસ્તુ આ છે, બહારનું જોઈ જોઈ પડીકા ખાઈ ખાઈ બહારનું જોઈ જોઈ ઘો ખોઈ દીધી. હું કોઈનો વિરોધ નથી, હું સાચું આ ભારત દેશ છે, ભ્રષ્ટ વેડો ખોઈ દીધો બહારનો. તમે ભારતમાં આ મમ્મી ભારતમાં આવી ગઈ, ડેડો આવી ગયો, બેન તો વહી ગઈ. આ કેટલું ભારતની માં. હું કાયમ આ બોલું છું, મને બોલવાનું. અંગ્રેજોએ આપણે મારી મારી વાહ તોડી નાખ્યા, ગુલામ બનાવ્યા, છતાંય આપણે ભાન ભૂલવી દીધી છે. આજની તારીખમાં આપણે કશું કઈ ઇન્ડિયા કઈ છે ને, આ અંગ્રેજનો શબ્દ. કોઈ કીધું ભારત. આ વસ્તુ છે. મૂળ શું? માનસિક કરી નાખ્યા. તો કયો ને હડકાઈ ના માનસિક કરી નાખ્યા. ઇન્ડિયા નો કહેવાય. આ ભારત દેશ છે, ભારત માં છે, બધાની માં છે, બેઠી બેઠી ધવરાવે છે. ઇન્ડિયા કરી નાખ્યું. પણ મૂળ વસ્તુ શું છે? આ ભણ્યા અંગ્રેજો નામ લખતા કે ઇન્ડિયા બોલજો, તમને ગુલામ બને. હજી બોલી છે ને તમે? કોઈ બોલ્યું? બોલવા વાળા બોલતા છે. કોઈ હિન્દુસ્તાન બોલ્યું? બોલવા વાળા બોલતા છે. અહીંયા ઘણા બાપુ કે અમેરિકા છે ને આજ ઇન્ડિયામાં આવી. મેં બેટા તું આવી નો તો સારું હતું, હું આવશું જ રહ્યા. એમ નો કીધું બાપુ હું ભારતમાં આવી છું, અથવા બાપુ હું હિન્દુસ્તાનમાં આવી. આ કેટલી નબળાઈ! મૂળા આ વસ્તુ ખોટા જ વહી ગઈ. તમારો વાંક નથી, વાંક અમારો, અમે તમને કહેતા નથી. બીજી વાત, અત્યારે અંધશ્રદ્ધા બહુ વધી ગઈ છે. તમને હું જાહેરમાં કહું છું,